વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર દ્વારા ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ગણિત વિષયની અંદર અત્યારે આપણે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ચાલી રહ્યું છે. એની અંદર આપણે સ્વાધ્યાય 4.3 શરૂ કર્યું હતું અને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો એવો એક દાખલો હતો. એમાં એક દાખલો આપણે ગણ્યો હતો, અત્યારે બીજો દાખલો ગણીએ છીએ. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર પહેલાનો બીજો. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર પહેલાનો બીજો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો. તો હું બીજો દાખલો લઉં છું. 2x² + x - 4 = 0. આ એક દાખલો છે. તમને વાત કરી હતી, આમાં અંતિમ પદ શોધવાનું હોય છે. શું કરવાનું હોય છે? અંતિમ પદ શોધવાનું. અંતિમ પદ જેટલું આવે એટલું ત્યાં મૂકી દેવાનું, પાછળ સરવાળો કે બાદબાકી કરી દેવાની અને ત્યાર પછી આપણે વર્ગોના તફાવતની રીતે ઉકેલ મેળવવાનો હોય છે. તો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો એની અંદર આપણે સૌથી પહેલા તો આપણે અંતિમ પદ શોધીએ છીએ. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x² બરાબર x² upon 4 ગુણ્યા 2x². જો મધ્યમ પદનો વર્ગ એટલે મધ્યમ પદ એટલે x, તો x નો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x², તો x² ગયા એટલે 1/8 4 નો 8 1/8 રહેશે. તો હવે અહીંયા આવે 2x² + x વત્તા 1/8. આ પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ. જેટલું અંતિમ પદ મળે છે એટલું અહીંયા આપણે મૂકી દઈએ છીએ. અચ્છા, ત્યાર પછી હવે -4 લાવવાના છે. તો એક દશમાંશ છે એની અંદર આપણે શું ઉમેરીએ તો -4 આવે. આપણે શું કરવાનું છે? એક દશમાંશ મૂક્યા છે આપણે, એમાં શું ઉમેરીએ અહીંયા તો બંનેનો સરવાળો -4 મળે. બરાબર છે. તો x બરાબર શું મળે? -4 - 1 દશમાંશ 8 × 32 -32 - 1/8 એટલે -32 - 1 એટલે -33/8. આટલા ઉમેરીએ તો શું થાય? આટલા ઉમેરીએ. હવે આ બંનેનો સરવાળો કરીએ તો -4 મળશે બરાબર 0. તો આ રીતે આપણે શું કરવાનું હોય છે? અંતિમ પદ શોધવાનું હોય છે. ત્યાર પછી આપણે અહીંયા શું ઉમેરીએ તો આ બંનેનો સરવાળો કે બાદબાકી -4 થવો જોઈએ. ત્યાર પછી હવે પહેલા પદનો વર્ગમૂળ √2x, બીજા પદની નિશાની, ત્રીજા પદનો વર્ગમૂળ 2√2 નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં 33 છેદમાં 2√2 નો વર્ગ બરાબર 0. પહેલા પદનો વર્ગમૂળ એટલે √2 અને x² નો વર્ગમૂળ x, બીજા પદની નિશાની, ત્રીજા પદનો વર્ગમૂળ એટલે 1 અને 8 નો વર્ગમૂળ 2√2. 8 નો વર્ગમૂળ 4 × 8, 4 નો વર્ગમૂળ 2 અને 2 નો વર્ગમૂળ ના નીકળે એટલે √2 નો સ્ક્વેર. 33 નો વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 33 અને 8 નો વર્ગમૂળ 2√2. ચલો, બે વર્ગોના વચ્ચે માઈનસ છે, એકવાર માઈનસ એકવાર પ્લસ, એટલે આ રીતે આવશે √2x + 1/2√2 માઈનસ √33/2√2. અને બીજા વખતે √2x + 1/2√2 પ્લસ √33/2√2 બરાબર 0. તો હવે શું કરવાનું છે? 2√2 નો લસા લઈ લઈએ. તો 2√2 નો ગુણાકાર અહીંયા થાય તો √2 છે અને √2 એટલે 2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે. 2 ગુણ્યા 2 એટલે 4. તો 4x + 1 માઈનસ વર્ગમૂળમાં 33. આ એક કૌંસ થયું. હવે
બરાબર 0. તો હવે બે કૌંસ બરાબર 0 મળે છે. પહેલા બરાબર 0, બીજા બરાબર 0. તો 4x પ્લસ 1 પ્લસ માઇનસ વર્ગમૂળ 33 બરાબર 0 કે 4x પ્લસ 1 પ્લસ વર્ગમૂળ 33 બરાબર 0. તો 4x બરાબર શું મળે આપણને -1 પ્લસ વર્ગમૂળમાં 33 અથવા તો 4x બરાબર શું મળે આપણને -1 માઇનસ વર્ગમૂળમાં 33. તો x બરાબર શું મળશે -1 પ્લસ વર્ગમૂળમાં 33 છેદમાં 4 કે x બરાબર -1 માઇનસ વર્ગમૂળમાં 33 છેદમાં 4. આ આપણો જવાબ આવ્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતે શોધવાનું હતું. આ દાખલાઓની અંદર સૌથી પહેલા થોડુંક અઘરું છે, તમારે સમજવાનું છે. સૌથી પહેલા શું કરવાનું છે, તમારે અંતિમ પદ શોધવાનું છે. અંતિમ પદનું સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એમાં મધ્યમ પદ જે છે ને એ મૂકવાનું છે, મધ્યમ પદનો વર્ગ કરવાનો છે, x સ્ક્વેર કરવાનો છે. અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x સ્ક્વેર. x સ્ક્વેર જે છે 1/8 રહે છે અહીંયા. તો 1/8 તો મૂકી દેવાના છે અંતિમ પદ તરીકે. પહેલું, બીજું અને ત્રીજું પદ અંતિમ પદ તરીકે 1/8 તો અહીંયા જે આવે છે મૂકી દેવાનું છે. ત્યાર પછી અહીંયા શું મૂકીએ તો બંનેનો સરવાળો -4 જેટલો થાય. આપણે ગણતરી કરીને અહીંયા મૂકવાના છે. અને ત્યાર પછી આનું પૂર્ણ વર્ગ પદાવલીની રીતે કહે છે ને, તો બસ એ પૂર્ણ વર્ગ પદાવલીની રીતે અહીંયા અવયવ મૂકવાના છે. અને અહીંયા વર્ગમૂળ કાઢીને ઉપર વર્ગ મૂકવાનો છે. બે વર્ગોની વચ્ચે માઈનસ આવે છે, તો એક વખત માઈનસ ને એક વખત પ્લસ લેવાનું છે. અને ત્યાર પછી આપણે 2 નો લસા લીધો છે બંને બાજુ. તો આ રીતે આપણે તમારે ઉકેલ મેળવવાનો હતો. બરાબર છે. હજુ બીજા બે દાખલા છે જુઓ. પણ એ બે દાખલા હું ગણાવતો નથી, કારણ કે આપણી પાસે સમય પણ ઓછો છે અને બ્લેકબોર્ડ ઉપર જગ્યા પણ ઓછી છે, લેક્ચર પણ વધારે છે અને હજુ આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે. તમારે 25 તારીખેથી તો પરીક્ષા શરૂ થાય છે. 25 થી 28 તારીખથી તમારી પરીક્ષા શરૂ થાય છે, એટલે સોમવારથી તમારી પરીક્ષા શરૂ થાય છે. બરાબર. તો એ પરીક્ષાની અંદર આ ચેપ્ટર પણ છે. તો હું તમને આ બે દાખલા મેં ગણાવે છે, બીજા બે દાખલા તમારા માટે હું છોડી દઉં છું. બરાબર છે. ચલો દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર શું કહે છે, ઉપરના દાખલાઓનો ઉકેલ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ, દ્વિઘાત સૂત્ર શું છે હું તમને કહી દઉં. તો આલ્ફા અને બીટા એ બે છે. બરાબર છે. તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ આપણે સૂત્ર આપીએ છીએ દાખલા ગણાવતી વખતે. તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને તમારે આ દાખલાઓનો ઉકેલ મેળવવાનો છે. હું પહેલો દાખલો ફરીથી એક વખત લખું છું. પહેલો દાખલો 2x² - 7x 2x² - 7x + 2 બરાબર 0. ચલો આ એક દાખલો લખ્યો છે. હવે દ્વિઘાત એક તો આ રીતે ઉકેલ મેળવવાનો છે પૂર્ણ વર્ગની રીતે. બરાબર. એક અવયવ પાડવાની રીત હતી. પહેલા આપણે શીખવાડ્યું કે 2 × 4 ના ભાગ પાડવાનો સરવાળો 7 અને એ રીતે આપણે ભાગ પાડવાની રીત તમને શીખવાડી હતી. એટલે એ અવયવીકરણની રીત કે છે, આ પૂર્ણ વર્ગની રીત કે છે. બરાબર. અને હવે હું ત્રીજી રીત સૂત્રનો ઉપયોગ, દ્વિઘાત સમીકરણના સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો એ રીતે છે. તો હું તમને એ રીત શીખવાડું છું અત્યારે. તો એના માટે સૌથી પહેલા શું કરવાનું, તો આ જે સમીકરણ છે એને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવવાનું. સૌથી પહેલા શું કરવાનું, આની સાથે સરખાવવાનું. હવે આ ax² + bx + c શું છે, તો એ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. શું કહેવાય છે એને? વ્યાપક સ્વરૂપ કે છે દ્વિઘાત સમીકરણ. એ બધાની સાથે સરખામણી થઈ શકે એટલા માટે એને વ્યાપક સ્વરૂપ કહે છે. ax² + bx + c એ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે. બધા સમીકરણોને એની સાથે સરખાવી શકાય.
તો સૌથી પહેલા તો આને આપણે આની સાથે સરખાવીએ તો જુઓ x ની સાથે x સરખાવીએ તો a ની સાથે 2 આવે છે એટલે a બરાબર આપણને શું મળે છે 2 જો x ની સાથે x લઈએ તો b બરાબર 7 આવે છે એટલે b બરાબર -7 છે એટલા માટે -7 અને c બરાબર શું આવે છે 2 c બરાબર 2 આવે છે c બરાબર 2 b બરાબર -7 a બરાબર 2 બરાબર છે હવે તમારે ડેલ્ટા શોધવાનું છે શું કરવાનું છે ડેલ્ટા બરાબર b² - 4ac આ સૂત્ર છે બરાબર તમે યાદ રાખજો સૂત્રો આવતા જાય છે હવે બહુ સૂત્રો નથી આવવાના આ છેલ્લા સૂત્રો ચાલે છે તો d બરાબર b² - 4ac આ એક સૂત્ર છે તો b² - 4ac નું અહીંયાથી કિંમત મૂકી આપણે તો જુઓ b એટલે -7 નો વર્ગ છેદમાં 4 a ની કિંમત 2 c ની કિંમત 2 જુઓ b² એટલે -7 નો વર્ગ -4 a ની કિંમત 2 અને c ની કિંમત પણ 2 તો બરાબર 7 નો વર્ગ 49 ઓછા 2 નું 4 નું 8 49 માંથી 8 જાય તો 41 એટલે ડેલ્ટા બરાબર 41 મળે આપણને તો ડેલ્ટા બરાબર આ જે મળે એ આપણે સૂત્રમાં મૂકવાના છે બીજા બે સૂત્રો આપું છું તમને આલ્ફા અને બીટાના આલ્ફા બરાબર -b પ્લસ રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a અને બીટા બરાબર -b માઇનસ રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a આ બે સૂત્રો આપે તમને તો આ બે સૂત્રોની રીતે તમારે ગણવાનું છે તો હવે આની અંદર કિંમત મૂકી આપણે તો આલ્ફા બરાબર માઈનસ b ની કિંમત શું છે આ રે જુઓ b ની કિંમત -7 પ્લસ રૂટ ઓફ ડેલ્ટા ની કિંમત 41 છેદમાં 2 અને a ની કિંમત કેટલી છે a ની કિંમત 2 તો બરાબર માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 7 પ્લસ રૂટ ઓફ 41 છેદમાં 2 × 4 આ ઉકેલ મળે એ જ રીતે અહીંયા બરાબર -7 માઈનસ રૂટ ઓફ 41 છેદમાં 2 અને a ની કિંમત કેટલી છે 2 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 7 પ્લસ થઈ જશે માઈનસ રૂટ ઓફ 41 છેદમાં 2 × 4 તો આ રીતે તમારે ઉકેલ મળે આ બે ઉકેલ છે આ બે છે એ પહેલા સમીકરણના ઉકેલ છે એમ કહી શકાય ચલો દાખલા નંબર બીજો લઉં છું હું બરાબર છે ચલો 2x² + x - 4 2x² + x - 4 બરાબર 0 આને શું કરીશું આપણે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું સાથે સરખાવતા તો a બરાબર શું મળે 2 મળે b બરાબર શું મળે 1 અહીંયા કશું છે નહીં સહગુણોત્તર તરીકે 1 સમજવાનું અને c બરાબર શું મળે -4 મળે જુઓ a ની કિંમત 2 મળે b ની કિંમત સહગુણક તરીકે કશું નથી એટલે 1 મળે અને c ની કિંમત -4 મળે તો ડેલ્ટા બરાબર b² - 4ac બરાબર b ની કિંમત 1 છે 1 નો વર્ગ ઓછા 4 a ની કિંમત 2 અને c ની કિંમત -4 તો 1 નો વર્ગ 1 અને માઈનસ માઈનસ પ્લસ 4 ચોકુ 16 16 32 32 ને કેટલા થયા 33 તો ડેલ્ટા ની કિંમત આપણને શું મળી 33 મળી તો હવે આલ્ફા અને બીટા આલ્ફા બરાબર -b પ્લસ રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a અને બીટા બરાબર -b માઈનસ રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a તો બરાબર માઈનસ b ની કિંમત કેટલી છે જુઓ 1 વત્તા રૂટ ઓફ ડેલ્ટા ની કિંમત કેટલી છે 33 છેદમાં 2 અને a ની કિંમત કેટલી છે 2 તો બરાબર -1 પ્લસ રૂટ ઓફ 33 છેદમાં 2 × 4 એ જ રીતે બીટા બરાબર -1
જુઓ આ રીતે આપણો ઉકેલ મળે છે. જો આ ઉકેલ જો આની સાથે સરખાવો -1 +√33/4 અને -1 -√33/4 બરાબર. જો એવી એક જવાબ મળે છે બરાબર. તો આ રીતે પણ મેળવી શકાય છે. ચલો ત્યાર પછી એના પછીનો દાખલો લઈ લઈએ આપણે. એક કામ કરીએ, ત્રીજો દાખલો લઈએ છીએ આપણે. ચલો ત્રીજો દાખલો 4x² + 4√3x + 3 = 0. ચલો એને ax² + bx + c સાથે સરખાવીએ આપણે. તો a બરાબર 4 મળે. a ની કિંમત 4 છે, b ની કિંમત કેટલી છે 4/3 છે અને c ની કિંમત 3 છે. ડેલ્ટા શોધીએ તો ડેલ્ટા બરાબર b² - 4ac બરાબર b ની કિંમત 4/3 - 4, a ની કિંમત 4 અને c ની કિંમત 3 બરાબર 4 નો વર્ગ 16, 16 * 48 -4 × 4 = 48 0. ડેલ્ટા બરાબર શું મળે છે 0 મળે છે. તો જુઓ આલ્ફા બરાબર -b + √delta/2a અને બીટા બરાબર -b - √delta/2a. ચલો બરાબર માઈનસ b ની કિંમત કેટલી છે 4/3 વત્તા √0 છેદમાં 2 અને a ની કિંમત કેટલી છે 4. એ જ રીતે ચલો અહીંયા લઈ લઈએ -4/3 8. કેમ ભાઈ વત્તા 0 છે, 0 નું વર્ગમૂળ તો 0 જ આવે એટલે વત્તા 0 છે તો એને ના લઈએ આપણે. 4 × 8 એટલે શું મળ્યું -√3/2. અચ્છા બીટા લઈએ આપણે. ચલો તો બીટા બરાબર -b ની કિંમત 4/3 -√0/2 અને a ની કિંમત 4. તો બરાબર -4/3 -0 એટલે 0 આપણે ના લખીએ તો ચાલે. 4 × 2 = 8 તો 4 × 8 તો -√3/2. હવે અહીંયા જુઓ બંને કિંમતો સરખી મળે તમને. બંને કિંમતો સરખી મળશે. કેમ એવું થાય છે ભાઈ? કારણ કે ડેલ્ટાની કિંમત 0 છે. ડેલ્ટાની કિંમત જો 0 હોય તો બંને કિંમતો સરખી મળે એટલે એક જ ઉકેલ મળે એમ કહેવાય. એક જ ઉકેલ છે, બંને જવાબ સરખા છે એટલે એક જ ઉકેલ છે એમ કહેવાય. તો ડેલ્ટાની કિંમત 0 હોય ત્યારે એક જ ઉકેલ મળે. તો હવે તમને કહું છું કે આ રીતે દ્વિઘાત સમીકરણનો યુઝ કરીને તમારે ઉકેલ મેળવવાનો છે. તો આ એક રીત હતી. એમાં ખાસ કરીને ડેલ્ટા શોધવાનું તો મને શીખવવામાં આવે ને ત્યાર પછી આલ્ફા અને બીટા. બરાબર આ રીત તમે બરાબર જોઈ લેજો. આ 3 દાખલા છે. આમ તો અહીંયા 4 દાખલાઓ છે પણ 3 તો મેં ગણાવ્યા છે. બરાબર તો હું અહીંયા સુધી રાખું છું. ચોથો દાખલો તમે ગણી લેજો. બરાબર અને પછી આપણે આગળ નવું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ શીખવાડીશું. બરાબર તો તમે અત્યારે અહીંયા સુધી રાખું છું. તમે ગણી લેજો. થેન્ક યુ.